ક્યારેક ક્યારેક ભક્તો ગરીબના હૃદયને સમજ્યા છે એની સાથે કરાતો વ્યવહાર એ માણસને ખોટે માર્ગે લઈ જતો હોય, ખોટે માર્ગે લઈ જતો હોય છે. થોડા સમય પહેલા એક ભગતે મને કીધેલી સત્ય ઘટના. મને કે સ્વામી, પેલા માણસ તમે ખાલી જોઈ લેજો, પછી હું વાત કરીશ. મેં જોઈ લીધો, પછી માણસ જતો ગયો, કપડા બપડા સરસ પહેરેલા. મને કે સ્વામી, આ ઠાકોરજી ખૂબ આપ્યું છે, પણ 1-1.5 વર્ષ પહેલા એને દુકાનમાં કામ કરનારો એક ગરીબ છોકરો, એને 2200 રૂપિયાની ચોરી કરી અને પકડાઈ ગયો. એને ઢોર મારવામાં આવ્યો. મારતો માર્યો, જતા જતા આમને એવું કીધું કે હજી તને પોલીસને હવાલે કરી છૂટ્યો છે, તારા ચામડા ઉતારી નાખી છે. અને આ શેઠ ઘેરે ગયા. છોકરો દુકાનમાંથી છટકી જાય અને રેલના પાટા પર સૂઈ ગયો. છોકરાએ આત્મહત્યા કરી. પણ યાદ રાખો, મોટી ઘટના તો એ ઘટી, એ છોકરાના ખીચામાંથી એક ટપાલ નીકળી. એના મા બાપનો એકનો એક દીકરો હતો, 20-21 વર્ષની ઉંમર. પત્રમાં લખ્યું હતું, એના પિતાએ આ પુત્રને જણાવ્યું હતું, બેટા તારી મા બહુ બીમાર છે, દવાના રૂપિયા નથી, તારે તારી માનું મોઢું જોવું હોય તો ગમે તેમ કરી અને તું રૂપિયા મોકલ તો તને તારી માનું મોઢું જોવા મળશે, ને તો તને તારી માનું મોઢું જોવા નહીં મળે. એક માની મોહબ્બતે એ છોકરાએ દુકાનમાં ચોરી કરી, એના બદલે મને ઢોર મારવામાં આવ્યો અને બાળકે આત્મહત્યા કરી લીધી. અમીરોને ખાસ કહું છું, જોજો. कभी कभी आदमी तो अच्छा होता है मगर वक्त बुरा होता है. ना किसी मजबूर को बुरा समझो. માણસની મજબૂરી માણસને નહીં કરવાના કામ કરવા માટે પ્રેરતી હોય છે. જોજો, આવી કોઈ ઘટના ઘટે તરત તમે એને સજા કરવા માટે તૈયાર નહીં થશો. આવી ઘટના શા માટે ઘટી, શા માટે એને ચોરી કરી, શા માટે એને ખોટું કદમ ઉઠાવ્યું, એનો પહેલો વિચાર કરશો અને પછી એને દંડ દેજો. તમે જો પહેલો વિચાર કરશો ને તેને દંડ દેવાને બદલે એને સહાય કરવાનું તમને મન થાય, સહાય કરવાનું મન થશે. ઠાકોરજી જેને ઊંચાઈ આપે ને એ નાના નાની વ્યક્તિ સામે દ્રષ્ટિ રાખે, નાના નાની વ્યક્તિ સામે દ્રષ્ટિ રાખે.